બાપજી, બોલ, શું માહિતી મળી? અમારા ચોરના મુખ્યએ કહ્યું છે કે આ વાત પાક્કી છે કે અમારામાંથી ચોરી કોઈએ નથી કરી. અરે એ તો ખોટું પણ બોલતા હોય ને. આ ચોરનો શું ભરોસો ધાર કાઢીને? એ હરિયા, મોઢું અંબાડીને વાત કરજે. અમે ચોર એકબીજા પ્રત્યે વફાદાર હોઈએ છીએ. પૂછ બાપજીને. એમ કે છે કે આ લોકોનો એક મુખિયા હોય એટલે ચોરીનો એક ભાગ એ મુખિયાને ભૂલ્યા વગર આપી દે, એવી એમની રીતિ છે. એક વાત તો નક્કી થઈ ગઈ કે આ ચોરી કોઈ ચોરે નથી કરી. તો બાપજી, ચોરે ચોરી નથી કરી તો કોને કરી છે ધાર કાઢીને? એ તો હું જલ્દી જ જાણી જઈશ. કાળુ, તને યાદ છે એકવાર એક માણસે મારા માલમાં હાથ નાખેલો ત્યારે શું થયેલું? તમે એનો હાથ કાપી નાખ્યો હતો. કંચન શેઠ એક વેપારી હતો જે મારી યોજનામાં સામેલ નહોતો થયો અને લોકોને ઉશ્કેર્યા હતા મારા વિરુદ્ધ. એનું શું કરેલું? તમે એનો જીવ લઈ લીધો હતો. ભૈયા, હવે તું જ કે જો તું ચોર હોય તો તારી સાથે શું કરું? તમે મારા હાથ લઈ લેજો, નખ કાપી નાખજો ધાર કાઢીને. ગળું કપાસે એનું જેણે આ ચોરી કરી છે. રાજી, કાળ બાબુ બારે આવો. આ જુઓ તમારા કારણે શું થયું છે. ગંગાબા, રાજી, રાજી મારી દીકરી. રાજી, શું થયું તને? દોડ સાઈડ જાઓ ગંગાબા. મારી રાજી પાસે નહીં આવતા. દીકરી, રાજીને શું થયું? શું થયું? 3 દિવસથી કાંઈ ખાધું નહોતું. આજે ખાવાનું મળવાનું હતું એ ખુશીમાં કાલે ભજન કર્યું, પણ ખાવાનું તો મળ્યું જ નહીં. કળ બાપુના કારણે માંગીને થોડા બચેલા ભાત લાવી અને ખવડાવવા તો આ છુપીને તમારા પાસે આવી ગઈ, તમારા ઘરે આવી અને બોલી ગંગાબાના ઘરે નૈવેદ્ય પણ નહીં થયું હોય. અરે પ્રસાદ લઈને તો ગઈ હતી. બા, અમારા ગરીબોના હૃદય બહુ મોટા હોય છે. એના પાસે બચેલા ભાત હતા અને એ મારા સાથે ઘરે આવતી હતી. રસ્તામાં કોઈ માગણનું છોકરું રડતું હતું ખાવા માટે, તો એના બચેલા ભાત એને આપી દીધા, એ ખવડાવી દીધા અને પોતે ભૂખી રહી. અરે કાંઈ જ નથી ખાધું. છે જ ક્યાં કશું ખાવા માટે બા. અત્યાર સુધી જમીનમાંથી કંદમૂળ કાઢીને ખાતા હતા, ઉકાળતા હતા, પણ હવે એ ખાલી થવા લાગ્યા છે. ત્યાં આશા જાગી કે કળ બાપુ ગાડા ભરીને ધન લાવશે, પણ કળ બાપુએ તો અમને ભૂખ્યા મારવા છોડી દીધા છે. આ અન્યાય છે કહળસંગ, અન્યાય. આ ગામ વાળાઓને તો બિચારાને અનાજ જોઈએ છે. બાપજીએ એમની ફરજ પૂરી કરી દીધી સોનું અપાવીને, પણ તું સોનું સાચવી ન શક્યો કે પછી તારી નિયત ખરાબ થઈ ગઈ છે એ સોનું જોઈને? ભાનુ, મોઢું સંભાળીને વાત કર. તમે એ જ કર્યું છે બા. અમે નાના છીએ, ગરીબ છીએ, એટલે અમારા મોઢા બંધ જ રાખવાના. બોલવા માટે અવાજ તો હતો જ નહીં, પણ ખાવા માટે જે મોઢું ખોલવાનું હતું એ ખુશી પણ તમે લોકોએ છીનવી લીધી છે. ગામમાં લોકો અનાજ પાણી માટે તરફડે છે અને જો કોકના હાથમાં રોટલાનું બટકું જોઈ લીધું ને તો કૂતરાની જેમ છીનવી લેવા માટે પાછળ દોડશે. આ હાલત છે આ ગામની. બાપુ, તારા મા બાપ મરી જાય, એમને બચાવી લો. શું થયું એમને?